મોર્નિંગ મિત્રો, જય શ્રી રામ, જય મહાદેવ. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. વાગી ગયા છે 7:30 ને નાસ્તાની તૈયારી થાય છે. નાસ્તો કરીને સીધા દુકાને નીકળી જઈએ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તો પહોંચી ગયા છીએ દુકાને. આપણે દુકાન ખોલીને સામાન કાઢી નાખીએ. જો આ સામાન છે, થોડો ઘણો કાઢ્યો છે. અચ્છા, હવે ધીમે ધીમે આ બધો સામાન કાઢીને સાફ સફાઈ કરી નાખીએ, પછી તમને બધાને પાછા મળીએ. આ છે અમારી ચાની ટપરી અને આ છે અમારા ચાવાળા ભાઈ, દુકાનની સામે છે એ. હમણાં ચા મગાવી છે, ચા આવશે, ચા પીવાની છે. દુકાને મગાવી પણ દુકાને આવી નહોતી. આ ભાઈએ કંઈ ધ્યાન દીધું નહોતું. જો ચા આવી ગઈ છે. આ અમારો મારવાડી ભાઈ છે, લીંબો એનું નામ છે. જો આ ચા આવી ગઈ છે. હવે આપણે પીશું ચા. કેવી મસ્ત ચા છે, લાગે ને? હવે આપણે પીશું ચા. મળીએ. વાગી ગયા છે 11:15. બેઠા છીએ નવરા ખુરશી ઉપર. પપ્પાને મોકલા દવાખાને. ગરાગીમાં કાંઈ રાખ્યું છે નહીં, કેમ કે વરસાદ આવતો નથી. જોઈ લો, એકદમ ક્લિયર વાતાવરણ છે બહાર. જરાય વરસાદનો છાંટો નથી. અબે જલ્દી બોલ, કલ સુબહ પનવેલ નિકલ. એટલે આપણે બેસીએ નિરાતે. ગ્રાહક આવશું, ગ્રાહકને અટેન્ડ કરશું અને કાંઈક એવું કામ આવશે તો કામ કર્યા રાખશું. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તો વાગી ગયા 12 અને અમારો છોટો આવી ગયો ચા લઈને. ક્યાં છોટો? ચા લઈને આવ્યો ને? જો આપડી આવી ગઈ ચા. બંધ કર દે તેરા ચાય પીના. ઓર ગાંધીજી બન, ગાંધીજી પીવાની ને? હારી છે ને ચા? હા, એને બજે જ આવે. હા હા, બીજું ન આવડે. આ અમારો છોટું આવડોક નાનો આમ તો હતો ને ત્યારનો આવ્યો છે અહીંયા, ત્યારે મોટો થઈ ગયો. ઘર ભેગું થાને ભાઈ. ચાલો ચા પી લઈએ. મસ્ત મજાની ચા, માવો નથી. ચા પી લઈએ, મળ્યા. આમનું ટિફિન આવી ગયું છે અને વોશે વોશે ખાઈ, સમજો. હામુય જોવે, સમજો. ભૂખ લાગી. કેટલી ભૂખ લાગી હશે તો હામુય નથી જોતા ને એમને ખાવા જ માંડ્યા છે. ભૂખ લાગી, ભૂખ બહુ. અને હું આ છે બળી, આમ જો હું બળી. વાહ 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 વાહ, હું વાહ, સારું કર્યું. તમને મજા આવે છે હું બળી એટલે? નહીં, ધ્યાન રાખતા હો. ધ્યાન જ રાખ્યું તું. ક્યારેક બળી? કોઈ દી બળી અત્યાર સુધીમાં? જો બધાય નાવું કરો ને એટલે એવું જ થાય. તો વાગી ગયા છે
9:30 આજ હતો ઓર્ડર, એટલે મોડો ફ્રી થયો હતો અને મોટો ઓર્ડર હતો અને ફટાફટ અત્યારે ઘરે જમીન નીકળું છું. મળીએ ફ્રેન્ડ સાથે બધા. વાગી ગયા છે 10:15 અને અમારી મહેફિલ જામી ગઈ છે. બાકી છે હરિયા આજે આજે આ મનીયો છે. કોના માટે એ જણાવવાનું મારે કે આજ મનોજભાઈ લેટ આવ્યા છે. 10:30 જેવું થવા આવ્યું છે, પણ મનોજભાઈ અત્યારે જે પહોંચ્યા જ છે. 10:30 પહેલા મને 3 વાર ફોન આવી જાય, પણ આ ન આવવાનું રીઝન ક્યાંક હતું, પણ એ મને કહેતો નથી. હવે એને પૂછ્યું, હે ભાઈ શું હતું? નકર તો આમ તો 8:30 9 વાગ્યા સુધી એમ પોગી જશો. એમાં એવું છે કે હું મારા બીજા ફ્રેન્ડ છે ને એની હારે હું બેઠો હતો ને તમે પછી તું આરોપ હરી એવો લગાડે છે તું તારી ગર્લફ્રેન્ડ હારે બેઠો હતો. ये बड़ी अच्छी बात कही आप. એ વસ્તુ હોય ને તો આપણે દોસ્તારમાં પહેલાં શેર કરી દઈએ, પણ એ વસ્તુ નથી. એટલે જે છે હું સાચું બોલું છું. મારા માસિયા ભાઈને કાકીના હમ घर भेगू थाने भाई. ભાઈ આ થોડુંક એની વાત સાચી, એની ગર્લફ્રેન્ડ નથી, પણ મારા ખ્યાલથી એનો ક્રશ હશે મને. આપણે તો ગર્લફ્રેન્ડ કહેવાય, છોકરી ભગત નથી હો. ભગતની વાત નથી, પણ છોકરી ચાલી હા નો પડે તારી તારી ગર્લફ્રેન્ડ નો થાય. બસ હા ની પડી તો ફિલ્ડિંગ ભરવા બેઠો તો અમને શું ખબર. એ વાત સાચી. એવું જરૂરી છે ફિલિંગ? ના ના, કિસ્મત હારી હોય ને તો ફિલિંગ વગેરે દાવ આવી જાય. ये मुंह से सुपारी निकाल के बात कर. દાંત આવે, દાંત તો આવી જ જાય. જરૂરી નથી ફિલિંગ કરો પછી જ દાવ આવે તમારો. તારી રાઈટ છે, હું નો ડાઉટ, પણ મને એમ શું ઘડીક ના બે તને ભાળીને એને વિચાર આવે એમ કેટલા ટાઈમથી મારી વાટે બેઠો અને આપણે- હાલ હા પાડ દઉં એય. અને તારી ગર્લફ્રેન્ડ વળી જાય. હા, આપણે એને ફોન કર્યો, નકર તો એના ફોન આવી જાય. ક્યાં છો, કેટલી વાર છો એ? હે મેં એક ફોન કર્યો હતો હરીને, પણ હરી થોડોક આજ લેટ હતો ને ક્રિસ આવ્યો ઉપાડ્યો હતો. મેં કીધું હાલો ભાઈ હજી આવ્યો છે, નાવા જાય એટલે અમે કલાક ગણી લેવાની. ભાઈ ના એટલે 1 કલાક બાથરૂમ નથી બહાર હતા, મને ખાધા વગર કાઢી મૂક્યો છે. જમવાનું બાકી છે, બહાર ખાવાનું. બારે કરી તો જો એટલે વેલા બહાર અત્યારે કઈ બોલાય એમ નથી, એમ કે હરિભાઈ કઈ ખાધું છે નહીં, એટલે પૂછ્યા પેટમાં વધારે ન પૂછે. થોડોક ખાઈ લે ને પછી પાછા માર્કેટમાં આવશું. ના, મારા તાન છે. થોડુંક આમ જોમ આવે એમ જોમ. જમ મળીએ. આવી ગયા છે અમે આ લોકો નવા લોકેશનમાં. આ લોકોને ક્રિશાને એને ખાવાનું બાકી હતું એટલે પરોઠા ખાવા આવી ગયા છે. જો ક્રિશાને ખાવા નહીં, પરોઠા નહીં. તો ટીનાલીન તું લાવ્યો આ નથી ને? મનોજભાઈ એવું કે છે આને પીઝા કહેવાય. દેશી પીઝા. દેશી ટાર્ગેટ પીઝા. કયો? ટાર્ગેટ પીઝા. ટાર્ગેટ પીઝા. દેશી ગાબડા. એમાં એવું છે, નવો મેનુમાં- પીઝા આવ્યો માર્કેટમાં. મેનુમાં લખેલું છે કે માર્ગરેટા પીઝા, ઓલા માર્ગરેટા પરોઠા, હા, પણ આપણે એને ટાર્ગેટ પીઝા કરીને અને પીઝા કહેવાનો હક છે. અચ્છા હોશિયાર માણસ છે. નામ હું આપી હરેક વસ્તુનું. અચ્છા. એટલે આ માર્કેટમાં નવો પીઝા છે તમે એવું? ખાલી એક અક્ષર દેવાનું, ખાલી બાકી હું નામ આપી છે. જો ખાવાનું છે ખાલી 2 વ્યક્તિને. ટીનાલી જો તારી હાટું ન લાવ્યો બુટિયો તો એકલો એકલો અહીં ડાબે છે. तेरा तो गेम बजाना पड़े. હા બસ હો, હું ખાતો નથી. આ એક જ ખાય છે અને આ સંજયભાઈ ને ખાવાનું છે. આ 2 જ વ્યક્તિ ખાય છે. બ્લોક પૂરો થાય ને એટલે તૂટી પડવાનો છે, એ હાટું તને ન લાવ્યો આજે. ના, चुप रहना भाई, बंद करना तेरा बकवास, बंद कर अभी. ખોટી વાત છે, ખોટી વાત છે. જરા બધી વાત ખોટી છે. પાક્કું? હા, પ્રેમ છે સાહેબ. હા એમ ભાઈ, નહીં. સ્કીમ- પાક્કું? પાકું. મારા કીધેલા શબ્દો ઈ નો બોલાય, તને ખાલી કીધું તકલીફ અમે- પડી જાય. અમે ખાલી કીધું તને કે તારી ઘરવાળીને અમે કહી દેવું તો તારી લાલ થઈ ગઈ. ના વાત જ પ્રેમ નથી. છે, પણ મારે ખાવું જ નથી. હા, પ્રેમ છે સાહેબ. ખાવું જ નથી. હા, નો ખાતો પ્રેમ મારો ભાઈ. આ પ્રેમ નો કહેવાય. પ્રેમ પ્રેમ નો કહેવાય, એ ફાટલી નોટ કહેવાય. ફાટલી નોટ નો કહેવાય, એકલા નોખું. નો ખવાય. હા, હા, ખાઈ લ્યો ભાઈ, ગરમા ગરમ આવ્યો. જો ધુવાણા નીકળે. એ અરે લા વાહ. એ આ તો ફૂલ બની ગયું કમળનું. હવે સંજયભાઈ કમળને તૂટી પડો. આમ તો ચાલુ હો ગઈ. ઓકે ચાલો. તો આવી ગયા છે અમે ઘરે. હું તો ગયો તો એક ભેળનો ડિમાન્ડ હતી, ભેળ લઈને આવ્યો. 2 ઉપર બેહીને ખાય, અમે 2 નીચે બેહીને ખાય. કેવી છે તીખી? અચ્છા हमको सिखा रिया है. તીખી કેવી છે એમ કહો. ભેળની એડવર્ટાઈઝ કરે. હે બોલાય બધાને બોલાય. 2 મહિને તીખું ખાવા જઈડું. 2 મહિને તીખું ખાવા જઈડું. હે કેમ નગર ફીકું ખાતા?
પ્રતિબંધ હતો. એ તો મજા નહોતી એટલે પ્રતિબંધ હતો. ઈ તમે આજ એટલે દવાખાને એકલા ગયા હતા તીખું હા. ખાવાની permission જોતી હતી ને એટલે હા એટલે મને નહોત લઈ ગયા કા ડોક્ટર કીધું થોડું ખાવાનું જાજુ નહીં ખાવાનું. આજથી ચાલુ કર્યું થોડું. નહીં અથાણું લેવા ને તો હંતાડીને લઈ ગયા હે હું અહીં ઊભી હતી તો હંતાડીને લઈ મૂકી થોડું ખાવા દઈશ એમ તો આવું બંધ નથી કર્યું એટલે ખાય છે થોડું કા ઉપરવાળાને દયા છે, આ તીખું ખાવા જેવું. ધીમે ધીમે વધારશું પેલા હું ખાઈ લઉં ને કે કાંઈ વાહે નહીં વધે. વાગી ગયા છે 12 અને ઘરે આવી ગયો નાસ્તો કરીને બેઠા હવે રૂમમાં. આજ મને એકલી મૂકીને વયા ગયા ને કોને મને એમ એકલી મૂકી ગયો તો તારે ક્યાં જવું તું મારે ક્યાંય ન જાવું તમે મૂકી દઉં આજનો દી ઘરેથી આજનો દી તું ઘરે આરામ કર ખોટી વાત છે ખોટી વાત ખોટું છે નહીં બોલું નહીં મેડમને cheating નહીં મેડમને જાવું તું દુકાને એટલે મને પૂછ્યા હું બેઠો તો માવો ખાતો તો એટલે મેડમ ફટાફટ ઓલું સાફ સફાઈ થઈ ગઈ ઘરે પાછળ ઉટકાઈ ગયા પછી 9 વાગ્યા ને દુકાને ભાગી ગયા પાછું મને કે એકલા મૂકીને લઈ ગયા તને તો એકલા મૂકીને જ ગયા હતા તમે મને એકવાર પૂછ્યું તારે આવું છે ન કહું મારે એકલા જ આવવું હોય એમ સમાધાન કરી નાખું સમાધાન નહીં પેલા જવાબ દ્યો એકવાર કેમ પૂછ્યું નહીં મને બાયું બધી જગ્યાએ પૂછવાનું હોય બધું કે પૂછવું પડે મારે કામ હતું બહાર એટલે મેં નહોતું પૂછ્યું મારે પર્સનલ એમ કામ કહો કે હતું. મારે કામ હતું એટલે નહોતો લઈ ગયો કે બહારનો જમા કે એને દુકાને જવું હા ઓકે આવું તો અમારે આયલા રાખશે નાના મોટા ડકા બાયું વાયરે પણ જો આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરજો આ તો કરજો ભૂલતા નહીં હો. ખાસ કરજો જય શ્રી રામ.